નમસ્તે બાળકો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં ફરી આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય આસપાસ, પ્રકરણ નંબર 15 માટીની મજા. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના પહેલાં એક પાઠ ભણ્યા, આપણો ખોરાક. 14મો પાઠ આપણે ભણ્યા, આપણો ખોરાક. બરાબર. તો આપણો ખોરાકમાં આપણે હળદરનો શું ઉપયોગ, અજમાનો, મેથીનો, પછી મધનો ઉપયોગ, પછી લવિંગ, હિંગ, આ બધી વસ્તુઓનો કઈ કઈ જગ્યાએ આપણને શું થયું હોય તો કઈ વસ્તુ વપરાય તેના વિશે આપણે વાત કરી હતી. બરાબર. આપણે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ એ પણ આપણે જોયું હતું. તો હવે આપણે એકમ નંબર 15 માટીની મજા આ પાઠ ભણીશું. માટીની મજા. તો તમે પણ માટીની મજા માણતા હશો. આપણે ચીકણી માટીના સરસ સુંદર મજાના રમકડા બનાવીએ છીએ. બરાબર. આપણે અલગ અલગ રમકડા, પક્ષીઓ બનાવીએ, પશુઓ બનાવીએ, માટીના વાસણો બનાવીએ. તમે નાના છો એટલે તમે પણ માટીના વાસણો બનાવી અને રમતા હશો. બરાબર. હવે ફરીથી પણ તમારે ઘરે હોય, તમે બધા ઘરે જ હશો એટલે ઘરે તમારે પણ સરસ મજાની એક માટીના સુંદર વાસણો બનાવવાના છે. અને વાસણો બનાવો, પ્રાણીઓ બનાવો, પક્ષીઓ બનાવો, તમને જે આવડે એ. પરંતુ સરસ મજાની એક માટીના વાસણો બનાવી, જે હોય વાસણો, પશુઓ, પક્ષીઓ, કોઈ પણ તમને જે યોગ્ય લાગે એ બનાવી અને ફોટો પાડી અને પછી મેમને સેન્ડ કરવાનો છે. બરાબર. જુઓ, આ પાઠ છે 15 માટીની મજા. એક હતું કોઠીંબુ, તે વાડે વાડે દોડતું જતું હતું. કોઠીંબુ તમે જોયું છે? ખેતરમાં હોય કોઠીંબુ તો, અને વાડમાં હોય, તે વાડે વાડે દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કોઠીંબુ દોડતું દોડતું જતું હતું તો એ જોઈ અને કાગડાને કોઠીંબાને ખાવાનું મન થયું. કાગડો જ્યાં ચાંચ લોબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ બોલ્યું. કોઠીંબુ કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય. ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. તમારી ચાંચ ક્યાંકથી પાણી લાવો અને પછી ધોઈ નાખો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે છે, કાગડો કૂવાને કહે છે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો પાણીડા ધોઉં ચાંચુડી. આલો પાણીડા ધોઉં ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે. એટલે કાગડો શું કહેવા માગે છે કે મારે કોઠીંબુ ખાવું છે તો તમે મને પાણી આપો તો હું મારી ચોચ ધોઉં અને પછી મારે કોઠીંબુ ખાવું છે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગડુલું લઈને આવ. કૂવાએ શું કહ્યું? પાણી જોઈતું હોય તો તમારી જોડે કંઈક સાધન તો જોઈએ ને કૂવામાંથી પાણી લેવા માટે. તો કૂવાએ શું કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગડુલું લઈને આવ ને પાણી સિંચી લે. સિંચી લે એટલે કે પાણી લઈ લે. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો. જઈને કુંભારને કહે છે, આ કુંભાર છે જુઓ, કુંભાર માટલા બનાવે છે. કુંભારની જોડે એક ચાકડો છે. કુંભારનું સાધન કયું? ચાકડો. અને માટીના વાસણો બનાવે છે. કાગડો કુંભારને કહે છે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે. કાગડો પાછો કુંભારને જઈને કહે છે કે કુંભાર કુંભાર, મને
એક ગડુલો આપો, કારણ કે મારે પાણી ભરવું છે અને પાણી ભરીને મારે મારી ચાંચ ધોવી છે અને પછી મારે કોઠીંબુ ખાવું છે, એટલે તમે મને સરસ મજાનો ગડુલો ગળી દો. કુંભાર કહે માટી લાવ, તો રૂપાળો ગડુલો ગળી દઉં. હવે પાછો કુંભાર એવું કહે છે કે તમે માટી લઈ આપો. કાગડાને કહે છે કે તમે માટી લઈ આપો, તો હું સરસ ગડુલો ગળી દઉં. એટલે કાગડો ગયો ટીંબા પાસે, જઈને પાછો ટીંબાને કહે છે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો માટુડી આપું કુંભારને, ગળે ગડુલો સિંચું પાણીડા, ધોવું ચાંચુડી ખાવું કોઠીંબુ, બડુક બડુક લાગે. હવે કાગડો પાછો ટીંબા પાસે ગયો અને ટીંબાને કહે છે કે ટીંબા દેવા, તમે મને માટુડી એટલે કે માટી આપો, એટલે હું કુંભારને આપું અને કુંભાર મને ગડુલો આપે અને ગડુલાથી હું પાણી લાવું અને પાણીથી મારી ચાંચ ધોઈ અને હું કોઠીંબુ ખાઉં. પાછો ટીંબો કહે છે કે મરગલાની શીંગડી લઈને ખોદી લે ને કોણ પાડે છે. ટીંબો પાછો શું કહે છે? મરગલાની. મરગલો એટલે શું? હરણ. બરાબર. હરણનું શીંગડું લાવ અને માટી ખોદી અને લઈ જા. તને ના કોણ પાડે છે? ટીંબો એવું કહે છે. કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે અને મરગલાને કહે છે કે મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો શિંગલડી ખોદું માટુડી, દઉં કુંભારને ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ, બડુક બડુક લાગે. હવે મરગ કહે મને ડરાવીને મારું શીંગડું લઈ લે. કૂતરાને બોલાવી આવ, કૂતરાને બોલાવી આવ, એટલે તે મને ડરાવશે. અને કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે છે, પાછો હરણ શું કહે છે કે તું કૂતરાને બોલાવ અને કૂતરું મને બીવડાવશે અને જ્યારે મને બીવડાવે એટલે તું મારું શીંગડું લઈ લેજે. એટલે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે છે કે કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. ડરાવી મરગલા લઉં શિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ગળે ગડુલો સિંચું પાણીડા, ધોવું ચાંચુડી ખાવું કોઠીંબુ, બડુક બડુક લાગે. હવે એ કૂતરાને કહે છે કે તમે મારી જોડે આવો અને તમે મરગલાને ડરાવો. મરગલો ડરે એટલે હું એની શીંગડી લઉં અને માટી ખોદી અને કુંભારને આપું. કુંભાર પછી ગડુલો ગળશે અને મને આપશે અને હું પછી કૂવામાંથી પાણી કાઢી અને ચોચ ધોઈ અને પછી કોઠીંબુ ખાઈશ. એ તો કૂતરો પાછો કહે છે. હવે પાછો કૂતરો કહે છે કે ભાઈ હું તો બહુ ભૂખ્યો છું. કૂતરો પાછો શું કહે છે કે હું તો બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં. કૂતરો પાછો કહે છે કે ભાઈ હું તો બહુ ભૂખ્યો છું, મારે તો ગાયનું દૂધ તું મારા માટે લાવ અને દૂધ પી અને પછી હરણને ડરાવવા માટે જાઉં. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સરસ રીતે આપણે આટલા સુધી ચલાવીએ ત્યાં સુધી તમારે સરસ રીતે વાંચી જવાનો છે. ફરીથી આપણે લાઈવ વિડીયોમાં પ્રશ્નો પૂછી અને પછી આગળનો અધૂરો પાઠ ચલાવીશું. આભાર.